MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH સતત વરસતા વરસાદ વચ્ચે વધુ એક ભૂવો પડ્યો છે. કાંકરિયાની પુષ્પકુંજ સોસાયટીના પ્રવેશ દ્વારની બહાર જ ભૂવો પડ્યો છે. મુખ્ય રોડ પર અંદાજિત 25 ફૂટ લાંબો અને 15 ફૂટ પહોળો ભૂવો પડ્યો છે. મુખ્ય માર્ગ પર ભૂવો પડતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે, તો સ્થાનિકોએ તંત્રની કામગીરી ઉપર સવાલો ઉઠાવ્યા છે. આપને જણાવી દઈએ કે ચોમાસાની શરૂઆત થાય અને શહેરમાં રસ્તા ઉપર ખાડા પડવાની અને ભૂવા પડવાની સમસ્યાઓ પણ શરૂ થઈ જતી હોય છે. તેમાં સતત વરસતા વરસાદ વચ્ચે વધુ એક ભૂવો પડ્યો છે અમદાવાદમાં. કાંકરિયાની પુષ્પકુંજ સોસાયટીના પ્રવેશ દ્વારની બહાર જ મસમોટો ભૂવો પડતા અહીંથી પસાર થતા લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. મુખ્ય રોડ પર અંદાજિત 25 ફૂટ લાંબો અને 15 ફૂટ પહોળો ભૂવો પડતા અહીંથી પસાર થતા વાહન ચાલકો પણ ડરીને પસાર થવા મજબૂર બન્યા છે. મુખ્ય માર્ગ પર ભૂવો પડતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે, ત્યારે સ્થાનિકોએ તંત્રની કામગીરી ઉપર પણ સવાલો ઉઠાવ્યા છે. કારણ કે તંત્રએ પ્રી મોન્સૂનની કામગીરી કરી છે તેવા દાવા કર્યા હતા, પરંતુ આ દાવા આ દ્રશ્યો પરથી પોકળ સાબિત થયા હોય તેવું જણાય છે. અમદાવાદમાં સતત વરસતો વરસાદ અને બીજી તરફ ભૂવાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. કાંકરિયાના આ દ્રશ્યો છે. કાંકરિયાની પુષ્પકુંજ સોસાયટીના પ્રવેશ દ્વારની બહાર જ મસ્ત મોટો ભૂવો પડ્યો છે. મુખ્ય રોડ પર અંદાજિત 25 ફૂટ લાંબો અને 15 ફૂટ પહોળો ભૂવો પડતા અહીંના રહીશોને અને અહીંથી પસાર થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. મુખ્ય માર્ગ પર ભૂવો પડતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. તો આ જ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા રોનક લાઈવ જોડાયા છે. રોનક, જણાવશો કે જે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે, અમદાવાદમાં સતત વરસી રહેલો વરસાદ અને બીજી તરફ ભૂવા પડવાનું શરૂ થઈ ગયું છે. જી બિલકુલ થી હિરલ, જાણે કે પરંપરા સાચવી હોય આ વર્ષે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને એ પ્રકારના દ્રશ્યો વરસાદ શરૂ થતાની સાથે સામે આવી રહ્યા છે. મારી પાછળના આપ દ્રશ્યો જે જોઈ રહ્યા છો તે દ્રશ્યો છે કાંકરિયા પુષ્પકુંજ પાસેના, કે જ્યાં આગળ મુખ્ય રોડ ઉપર જે ભૂવો છે તે પડવાની ઘટના સામે આવી છે. આપ દ્રશ્ય જે જોઈ રહ્યા છો, જે મસ્ત મોટો ભૂવો છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જાણે પરંપરા સાચવતો હોય તે પ્રકારના દ્રશ્યો વર્તી રહ્યો છે. બીજી તરફ વાત કરવામાં આવે તો આ એ જ જગ્યા છે જ્યાં આગળ દરરોજે હજારો વાહનો છે તે અહીંયાથી પસાર થાય છે. આ એ જ મુખ્ય માર્ગ છે જે ઈસનપુર વટવાથી લઈને જે રાયપુર તરફ જાય છે અને કાંકરિયા વચ્ચે આવે છે. આ માર્ગનો ઉપયોગ છે જે દરરોજ હજારો લોકો પોતાના વ્યવસાય અર્થે જવા માટે, પોતાની ઓફિસ માટે જવા માટે કરતા હોય છે. સ્વાભાવિક રીતે પાછલા 4-5 દિવસથી અમદાવાદ અને આ વિસ્તારમાં જે પ્રકારે સતત વરસાદ વરસી રહ્યો છે અને તેના જ કારણે આજે વધુ એક વખત ભૂવો પડવાની ઘટના છે તે સામે આવી છે. આ ભૂવો પડ્યા બાદ આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો દક્ષિણ ઝોન મણિનગર વોર્ડ નામના જે કેટલાક બેરિકેડ છે તે અહીંયા લગાવવામાં આવ્યા છે. ત્યારે બીજી તરફ હું આપને દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ કે સામેથી જે રસ્તો આવે છે તે મુખ્ય માર્ગને પણ બેરિકેડિંગ કરીને હાલ બંધ કરવામાં આવ્યો છે અને લોકોની અવરજવર અહીંયા રોકવામાં આવી છે. સ્થાનિકો અહીંયા હાજર છે, તેમની સાથે જ પૂછીને અને પરિસ્થિતિ જાણવાનો પ્રયાસ કરીશું. ભાઈ, શું નામ છે તમારું અને આ જે સ્થિતિ છે કેટલા દિવસથી છે, શા કારણથી છે? સર, મારું નામ યુનુસ છે. આ બાજુમાં મારું 4 વ્હીલરનું ગેરેજ છે અને આ 10-12 દિવસથી ખાડો પડેલો છે. કામ ઓલરેડી 3-4 દિવસમાં થઈ ગયું હતું અને એના પછી હમણાં 2-3 દિવસ પહેલાં જે વરસાદ આવ્યો ને એની અંદર એકદમ ફાસ્ટ વરસાદની અંદર પાણી અંદર ગયો અને બધું આ ભરાઈ ગયું હતું. જ્યારે આ ખાડો પડ્યો એના પાણી જતાં વધારે થઈ ગયું. પહેલાં કોઈ રિપેરિંગ કામ કે કોઈ ચાલતું હતું અહીંયા? હા, રિપેરિંગ થઈ ગયું હતું, ઓલરેડી થઈ ગયું હતું. ચેમ્બર બનાવી દીધું હતું એ લોકોએ, માટીને એ બધું કમ્પ્લીટ થઈ ગયું હતું, ઈટો બધું ચેમ્બર બની ગયું હતું. પણ 2-3 દિવસ પહેલાં જે રાત્રે વરસાદ, ધોધમાર વરસાદ પડ્યો ને એની અંદર બધું આ પાણી જતાં ધોવાઈ ગયું. હિરલ, આપે વાસ્તવિકતા સાંભળી. અહીંયા અગાઉથી જે રિપેરિંગ કામ છે તે ચાલી રહ્યું હતું, તે પૂર્ણ થયું હતું. એક જે બેરેક છે તે પણ બનાવવામાં આવી હતી, જે આપ દ્રશ્યમાં પણ અત્યારે જોઈ રહ્યા છો. પરંતુ જે પ્રકારે વર્ષોથી થતું આવ્યું છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કોઈ કામ હાથમાં લે, પૂર્ણ કરે અને ત્યારબાદ શું પરિસ્થિતિ સર્જાય તે આ વર્ષે પણ સામે આવી રહ્યું છે. સદનસીબે કોઈ પણ પ્રકારે દુર્ઘટના નથી સામે આવી. 3-4 દિવસ પહેલા જે વરસાદ પડ્યો હતો તેના કારણે મોટી માત્રામાં અહીંયા પાણી છે તે ભરાયું હતું, પરંતુ સ્વાભાવિક રીતે જે પાણી ભરાવાના કારણે રોડ પણ બેસી ગયો છે અને ભૂવો પડવાની પણ ઘટના સામે આવી છે. કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી, પરંતુ વધુ એક વખત જે ભૂવો પડવાનો સિલસિલો છે તે યથાવત છે અને આ જ યથાવત સ્થિતિ છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને તેના અધિકારીઓની મનોસ્થિતિ છે તે વર્ણવી રહી છે. બિલકુલ રોનક, માહિતી બદલ આપનો આભાર. તો અમદાવાદના કાંકરિયાના આ દ્રશ્યો છે. અમદાવાદમાં એક તરફ વરસાદની શરૂઆત થઈ ગઈ છે તો બીજી તરફ ભૂવા પડવાની પણ
શરૂઆત થઈ ગઈ છે તેવું લાગી રહ્યું છે, કારણ કે કાંકરિયા વિસ્તારમાં પુષ્પકુંજ સોસાયટીને બહારના આ દ્રશ્યો છે કે જ્યાં મસ્ત મોટો ભૂવો પડ્યો છે, જેના કારણે વાહન ચાલકો પણ ભયના ઓથાર હેઠળ વાહન ચલાવવા મજબૂર. સુરેન્દ્રનગર MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH